કેમ છો દોસ્તો? હું છું રવિકુમાર. મિત્રો, આજે ક્યાંક જોયેલી, ક્યાંક સાંભળેલી અને ક્યાંક વાંચેલી એક એવી વાર્તા લઈને આવ્યો છું, જે સાંભળ્યા પછી તમને પણ વિશ્વાસ થશે કે શું ખરેખર આવું હોઈ શકે છે. દોસ્તો, લોકો કહે છે ને કે હું તો મારા કાને સાંભળું તો જ વિશ્વાસ કરું, હું તો મારી આંખોએ જોઉં તો જ વિશ્વાસ કરું કે આ વાત સાચી છે કે ખોટી છે. તો આજની આ વાર્તા સાંભળ્યા પછી તમને પણ એવું થશે કે આંખે જોયેલું પણ ખોટું હોય છે અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે. ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ બની જતી હોય છે. બસ મિત્રો, વધારે ટાઈમ વેસ્ટ નથી કરતો અને વાર્તા શરૂ કરું છું. પણ બસ ખાલી આખી સાંભળજો અને જો સારી લાગે તો સપોર્ટ કરજો. ઘણા વર્ષો પહેલાં બહુ ભયંકર દુકાળ પડ્યો હતો. ગામવાળા બધા પોતાની જમીનો ગીરે મૂકી દીધી, ઘર ગીરે મૂકી દીધા, પોતાના પશુ, ગાય, ભેંસ, બળદ જેવા ગીરવે મૂકી દીધા. હવે આ જ ગામમાં એક ખેડૂત હતો. કહેવાય છે કે ખેડૂત જોડે એક એવો કૂતરો હતો કે જેની અંદર 10 માણસ જેટલી બુદ્ધિ હતી. હા, 10 માણસ જેટલી બુદ્ધિ. હવે એ ખેડૂત બી બાજુના ગામના વેપારી જોડે એની જમીન, ઘર, એના પશુ બધું ગીરવે મૂકી આવ્યો. પાણીનું એક ટીપું પણ ના આવ્યું. ખેડૂતને એવું થયું કે હું મારા જીવથી વહાલા કૂતરાને ગીરે મૂકવી દઉં. બહુ વિચાર્યું, આખી રાત વિચાર્યું. પછી એને થયું કે ચલ, વરસાદ આવશે, પાક થશે, એટલે હું પહેલાં મારો કૂતરાને છોડાવી લઈશ. ખેડૂત ગયો બાજુના ગામમાં વેપારી જોડે. વેપારીને કહે છે, હે વેપારી, મારી જોડે હવે કશું જ નથી ગીરે મૂકવા માટે અને ખાવા માટે અન્ન પણ નથી. જો હું આ કૂતરો મારો છે એને ગીરે મૂકવા આવ્યો છું અને જો તમે પૈસા નહીં આપો તો મારા ઘરડા મા બાપ મરી જશે. વેપારીએ કીધું કે ભલે ખેડૂત, કશો વાંધો નહીં. તે તારી જમીન ગીરે મૂકી છે, તે તારું ઘર ગીરે મૂક્યું છે, તે તારા પશુ ગીરે મૂક્યા છે, એ બધાની સામે મેં તને પૈસા આપ્યા છે, પણ આ કૂતરાને લઈને હું શું કરું? તો ખેડૂત કહે છે, વેપારી, આ કૂતરાને તમે ઓછો ના આંકશો. આ કૂતરાનામાં 10 માણસ જેટલી બુદ્ધિ છે. વેપારી કહે છે કે 10 માણસ જેટલી બુદ્ધિ? તો કે હા વેપારી, તમે આ કૂતરાને રાખી લો, એ તમને જરૂર કંઈક ને કંઈક કામ લાગશે. વેપારી કહે છે, ઠીક છે, ચાલ સાબિત કર કે તારા કૂતરાનામાં 10 માણસ જેટલું દિમાગ છે. વેપારીએ ખેડૂતને કીધું. ખેડૂતે કૂતરાને ઓર્ડર આપ્યો કે બેટા, એક કામ કર, આ સામે 200-300 પશુ ઊભા છે, ગાય, ભેંસો, બળદ. આમાંથી જે આપણા હતા, એક ગાય ને એક ભેંસ, એ બંને જઈને મળી આવો. કૂતરો ભાગતો ગયો અને એ જ ખેડૂતની ગાય આગળ જઈને ગાયને ચાટવા લાગ્યો, ભેંસ આગળ જઈને ભેંસને ચાટવા લાગ્યો અને પછી હસતો પાછો આવ્યો. વેપારીને થયું કે સાલું ખેડૂતની વાત તો સાચી છે, ચાલ ને કંઈ વાંધો નહીં, રાખી લેવા દે, ક્યાંક કામ લાગશે કૂતરો. વેપારીએ કીધું, ખેડૂત, ભલે, હું તને 200 રૂપિયા આપું છું. ખેડૂતે કીધું, તમારો ખૂબ ખૂબ આભાર માય બાપ, અને હું પહેલાં 200 રૂપિયા આપીશ અને મારો કૂતરો છોડાવી દઈશ, કેમ કે મને મારા જીવથી વધારે વહાલો આ કૂતરો છે. અને હા, એક વિનંતી કરું છું, આ કૂતરાને કોઈ દિવસ બાંધશો નહીં. મેં એને કોઈ દિવસ બાંધ્યો નથી, એ ક્યારેય પણ તમને છોડીને નહીં જાય. વેપારી કહે છે, કશો વાંધો નહીં ખેડૂત. ખેડૂતે કૂતરાને કીધું, માથા પર હાથ ફેરવ્યો કે જો બેટા, આજથી જ્યાં સુધી હું મારું દેવું ચૂકતે ના કરું ત્યાં સુધી આ તારા માલિક છે એમની સેવા કરજે. કૂતરો માની ગયો અને વેપારીની પાછળ જઈને ઊભો થઈ ગયો.
હવે સમય વીતતો ગયો. વેપારીને એવું થતું હતું કે યાર આ કૂતરાને રોજ હું મફતનું ખાવાનું ખવડાવું છું, એના કરતાં તો હું એના માલિકને પાછો સોંપી દઉં. આ તો હું વધારે નુકસાનીમાં જઉં છું. કૂતરો કશું કામ લાગતો નથી, એટલે હું એના માલિકને કહીશ, ખેડૂતને, કે ભાઈ તું આ પાછો લઈ જા અને જ્યારે પૈસા આપવા હોય ત્યારે આપજે. આવું વિચારતા વેપારી સૂઈ ગયો. અને એ જ દિવસે રાતે વેપારીના ઘરે ચોર આવ્યા. 4 ચોરની ટોળી હતી. વેપારીને એની પત્ની ને એના બાળકો જે રૂમમાં સૂતા હતા એ રૂમને બહારથી બંધ કરી દીધો, અને બાજુના રૂમમાં જેમનું સોનું, ચાંદી, હીરા, ઝવેરાત બધું પડ્યું હતું, લોકોનું ઘીરે લીધેલું ને એમનું કમાયેલું ને બધું ભરીને લઈ ગયા. હવે તમને એમ થતું હશે કે કૂતરાએ કેમ કશું કર્યું નહીં, કેમ કૂતરો કોઈને કરડ્યો નહીં, કેમ કૂતરો ભસ્યો નહીં? તો મિત્રો, મેં તમને પહેલાં જ કીધું કે કૂતરાનામાં 10 માણસ જેટલી બુદ્ધિ હતી. કૂતરો શાંતિથી બેઠો બધું જ જોતો હતો. આ બાજુ સવાર પડી અને વેપારીને ત્યાં બૂમ પડી અને આખું ગામ ભેગું થયું. વેપારી કહે છે કે પેલો કૂતરો પણ નહીં દેખાતો અને મારું સોનું ચાંદી બધું ચોરાઈ ગયું અને કૂતરો ભાગી ગયો. એનો માલિક તો એમ કહેતો હતો કે આ કૂતરાનામાં બહુ બુદ્ધિ છે, તો કૂતરો ભસ્યો કેમ નહીં રાતે? કૂતરો ભસ્યો હોત તો અમે ઉઠી જતા અને અમારી ધન દોલત ના ચોરાતી. એટલામાં સામેથી કૂતરો દોડતો આવ્યો એટલે વેપારી એને લાત મારવા લાગ્યો કે જા સાલા, મેં તને આટલું ખવડાવ્યું, એનું પણ તે ઋણ ના ચૂક્યું. કૂતરો ભસતો રહ્યો અને વેપારીનું ધોતિયું પકડીને ખેંચતો હતો. એટલે ગામના એક બુઢા એક દાદા હતા, એમણે કીધું કે બેટા, કૂતરો તને કંઈક કહેવા માગે છે, તું સાંભળ તો ખરો. વેપારીએ જોયું તો કૂતરો ભસીને એની પાછળ જવા માટે કહેતો હતો. એટલે વેપારીને આખું ગામ કૂતરાની પાછળ ચાલતા ગયા. સાંજ પડવા આવી અને એક મોટું તલાવ આવ્યું. બસ આ તલાવ આગળ આવીને કૂતરો ઊભો રહી ગયો અને તલાવની અંદર જઈને ભસવા લાગ્યો. વેપારીને થયું સાલું કંઈક તો છે. એણે એના માણસોને કીધું કે આ તલાવની અંદર ભૂચકો મારો અને જુઓ કે કૂતરો શું કહેવા માગે છે. એના 4-5 માણસો તલાવની અંદર કૂદ્યા અને થોડી વારમાં બહાર નીકળ્યા અને જે સોનું ઝવેરાત લૂંટી ગયા હતા એના પોટલા બહાર કાઢ્યા. વેપારી ખુશ થઈ ગયો. વેપારીને થયું કે ના, ખરેખર આખું ગામ ખુશ થઈ ગયું. ગામવાળાએ તાલીઓ પાડી કે ખરેખર આ કૂતરાનામાં બુદ્ધિ છે જ. જો કૂતરો રાતે ભસ્યો હોત તો અમે લોકો તો રૂમની અંદર હતા, દરવાજો તોડીને બહાર આવી નહોતા શકવાના, પણ પેલા 4 જણા કૂતરાને મારી નાખત અને મારું સોનું ઝવેરાત બધું જતું રહેતું. એટલે કૂતરાએ શાંતિથી પીછો કર્યો. કૂતરાને ખબર હતી કે આ લોકો ક્યાંક ને ક્યાંક તો સોનું સંતાડશે. એટલે કૂતરાએ પીછો કર્યો. સવાર પડી ગઈ એટલે પેલા લોકો જે ચોર હતા એમને એવું થયું કે આટલું બધું સોનું આપણે લઈને જઈશું તો પકડાઈ જઈશું, એના કરતાં આ તલાવમાં નાખી દઈએ અને પછી ધીરે કરીને કાઢી જઈશું. બસ વેપારી ખુશ થઈ ગયો. એટલે વેપારીએ કૂતરાને કીધું કે જા કૂતરા, તું છૂટો છું, તારા માલિકને જઈને મળ, રાજી ખુશી તારા ઘરે જતો રહે, જા. બસ કૂતરો આ સાંભળીને દોડતો માલિકના ઘરે જવા નીકળ્યો. એની પાછળ વેપારીના 4-5 માણસ ગયા. કૂતરો આગળ જતો હતો અને છેક જંગલ વટાવ્યું ને એના ગામની નજીક પહોંચવા આવ્યો. અને દૂરથી એક માણસે જોયું કે કૂતરો દોડતો આવી રહ્યો છે અને એના મોઢામાં લોહી છે. આખું મોઢું લોહીથી ખરડાયેલું છે અને પાછળ પેલા વેપારીના 4-5 માણસો આવી રહ્યા છે. એ ભાઈએ દોડતા જઈને ખેડૂતને કીધું કે ખેડૂત, તારા કૂતરાએ વેપારીને મારી નાખ્યો એવું લાગે છે. ખેડૂત કહે છે, મારો કૂતરો ના મારે. તો કે તારો કૂતરો આવી રહ્યો છે દોડતો, એનું મોઢું આખું લોહીવાળું છે
એના મોઢામાંથી લોહી ટપકે છે અને વ્યાપારીના 4-5 માણસો એની પાછળ દોડતા દોડતા આવી રહ્યા છે. અને એટલામાં જ સામે કૂતરો દેખાયો. કૂતરો દોડતો સ્પીડમાં દોડતો આવ્યો. ખેડૂતની આગળ આવીને ઊભો રહી ગયો અને પૂંછડી પટપટાવવા મળ્યો. ખેડૂતના હાથમાં 4 વાળવાનું એક દાંતેડું કે ને દાંતેડું હતું. સાટ દઈને માર્યું અને કૂતરાનું ગળું અહીંથી અલગ કરી નાખ્યું. કંઈ વિચાર્યું નહીં, કંઈ જોયું નહીં. મિત્રો, વેપારીના 4 માણસ આવ્યા. આવીને કે, હે ખેડૂત, તારો કૂતરો તો ખરેખર બુદ્ધિશાળી નીકળ્યો. ખેડૂત પગે પડીને માફી માંગવા લાગ્યો કે માય બાપ, અમને માફ કરી દો, મને માફ કરી દો માય બાપ. સાહેબની તબિયત કેવી? સારી છે? મારા કૂતરાએ વધારે તો નુકસાન નથી કર્યું ને? વેપારીના માણસો હસવા લાગ્યા અને કહે છે, ખેડૂત, ખરેખર એ કૂતરાનામાં માણસ કરતાં પણ વધારે દિમાગ છે. ખેડૂત બસ એ લોકોને જોઈ જ રહ્યો. ખેડૂત કહે છે, શું થયું? તો પેલા લોકોએ આખી ઘટના કીધી કે આવી રીતે ચોર આવ્યા હતા અને આવું થયું હતું ને આવું થયું. એટલે માલિકે એવું કીધું કે જા, તારો કૂતરો આજથી છૂટો. એટલે આ ખેડૂતને એનો કૂતરો આપી દો. બસ કૂતરાએ આ સાંભળ્યું અને કૂતરો ત્યાંથી નીકળ્યો અને અમે એની પાછળ આવ્યા. તો પછી કે મોઢામાં હતું એ લોહી. અચ્છા, લોહી. પેલા માણસોએ કીધું, અરે અમે રસ્તામાં આવતા હતા. આવતા કૂતરો તો એટલો સ્પીડમાં આગળ જાય કેમ કે એના માલિક, ઓરિજિનલ માલિકને મળવાની એની ચાહના. રસ્તામાં એક શિયાળ હતું. એ શિયાળ એક તાજી વિયાયેલી સસલી હતી. એ સસલીને મારતો હતો. એને સસલીને મારી નાખી અને એના બીજા 2 નાના બચ્ચા હતા, એને મારવા જતું હતું. અને કૂતરાએ શિયાળને ફાડી નાખ્યું અને શિયાળનું લોહી એના મોઢામાં હતું. ખેડૂતને ધ્રાસકો લાગ્યો. ખેડૂતે કૂતરાનું માથું પકડ્યું અને જોવે છે તો ગળામાં એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠી વાંચી. લોહીવાળી થઈ ગયેલી ચિઠ્ઠી. થોડા ઘણા અક્ષર હતા જે વંચાયા. વેપારીએ લખ્યું હતું કે ખેડૂત, ખરેખર તારા કૂતરાએ મારા આખા જીવનની પૂંજી, ધન દોલત બચાવી લીધી. એટલે હું આ કૂતરાને તારી જોડે મોકલું છું અને પાછળ મારા 4 માણસો તારી માટે ભેટ સોગાદ લઈને આવે છે. અને આજ સુધીનું બધું જ દેવું તારું માફ. તારી જમીન પણ છૂટી ને તારું ઘર પણ છૂટું. તું હવે દેવાદાર નથી રહ્યો અને તારી માટે ભેટ સોગાદમાં સોનું ચાંદી મોકલું છું. બસ આ વાંચીને ખેડૂત રડવા મળ્યો. એણે વેપારીના માણસોને કીધું કે આ બધું લઈ જાઓ પાછું, હું શું કરું? મેં મારા જીવથી વાલા કૂતરાને, મારા છોકરાને મારી નાખ્યો મારા હાથથી. તો મિત્રો, આ વાર્તા પરથી એટલું શીખવા મળે છે. હું તો શીખ્યો જ છું કે પેલા માણસે આવીને કીધું કે તારા કૂતરાના મોઢામાં લોહી છે. કૂતરો દોડતો આવ્યો તો ખેડૂતે જોયું કે કૂતરાના મોઢામાં લોહી છે અને એને કૂતરાને મારી નાખ્યો. આખી વાત જાણી જ નહીં. તો મિત્રો, શીખવા એ મળ્યું કે પોતાના કાને સાંભળેલું અને આંખે જોયેલું ખોટું હોઈ શકે છે. બસ મિત્રો, અહીંયા હું વાર્તા પૂરી કરું છું.
અને આવી જ અવનવી વાર્તાઓ જે ક્યાંક મેં જોયેલી હોય, ક્યાંક વાંચેલી હોય, ક્યાંક સાંભળેલી હોય, એ તમારી સમક્ષ રજૂ કરતો રહીશ. બસ તમારો સપોર્ટ આપતા રહેજો. નમસ્તે.